સુરતમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામરિક તત્વો તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તે સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સુરત શહેરના ઉધનામાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ઇસમ પર સામાન્ય બોલાચાલીમાં જીવલેણ હુમલો કરાતા ગંભીર હાલતમાં યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરતમાં હવે અસામાજિક તત્વોને પોલીસનો જરા પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પોલીસ દ્વારા અસામરિક તત્વોનો વારંવાર સરઘસ કાઢવામાં આવતો હોવા છતાં પણ અસામરિક તત્વો બેફામ બની રહ્યા છે। ત્યારે ફરી સુરતના ઉધના વિસ્તારમાં અસામરિક તત્વોએ મચાવેલો આતંક સામે આવ્યો છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સોનલ ઇન્ડસ્ટ્રીયલ ખાતે સામાન્ય બોલાચાલી બાદ એક ઇસમ પર અસામરિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે 108માં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે નજીવી બાબતે જીવલેણ હુમલો કરનાર આરોપીને પકડી કડકમાં કડક સજા પોલીસે આપવી જ જોઈએ તેવી લોકો ચર્ચા કરતા જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।